નમસ્કાર મિત્રો, માય સેલ્ફ ઉત્સવ પરમાર. તો મિત્રો, આપણે જાણીએ છીએ તેમ 27 તારીખના રોજ એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1-2નું જે સેકન્ડ પેપર હતું એ લેવાયું, જે રિલેટેડ સબ્જેક્ટનું હતું. અને 28 તારીખ એટલે કે આજે એસીએફ અને આરએફઓનું સેકન્ડ પેપર લેવાયું. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે જીપીએસસી દ્વારા લેવાયેલ બે પરીક્ષા, એક એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1-2 અને જીપીએસસી એસીએફ અને આરએફઓની જે એક્ઝામ હતી એ બંને પેપરનું કોમન કમ્બાઇન્ડ કટ ઓફ કેટલું રહેશે તે વિશે આજે ચર્ચા કરીશું. તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આગળ જોઈએ. સૌપ્રથમ તો મિત્રો પેપરનું એનાલિસિસ કરીએ. તો આ લેક્ચર જે છે એને આપણે 2 પાર્ટની અંદર ડિવાઈડ કરેલું છે. ફર્સ્ટ પાર્ટમાં એસીએફ અને આરએફઓ રિલેટેડ કટ ઓફની ચર્ચા કરીશું, અને જે સેકન્ડ પાર્ટ છે તેમાં એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1-2નું બંનેનું ઇન્ડિવિડ્યુઅલ કેટલું કટ ઓફ રહેશે તેની ચર્ચા કરીશું. બરાબર છે? તો મિત્રો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આપણે ખબર છે તેમ 28 તારીખના રોજ આરએફઓ અને એસીએફની એક્ઝામ લેવાઈ, 27 તારીખના રોજ એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1-2ની એક્ઝામ લેવાઈ. ટોટલ બંને પેપર, આપણે પહેલાં તો એસીએફ સંબંધિત વાત કરીએ. બંનેના 200 માર્ક્સનું પેપર હતું. હવે એસીએફ આરએફઓની જે પેપર 1 હતું એ કમ્બાઇન્ડ હતું સિવિલ સર્વિસ સાથેનું. તેના પર મિત્રો 112 પેજ હતા. બરાબર. અને આજે જે એક્ઝામ લેવાઈ પેપર 2ની એમાં પણ 112 પેજીસ હતા. એટલે લેન્થ વાઇઝ જોવા જઈએ તો બંને પેપર સેમ હતા. બરાબર છે? પણ પેપર 1ની અંદર કટ ઓફ ઘટવાની શક્યતા એટલે રહે કારણ કે એ થોડું ચેલેન્જિંગ પણ હતું. થોડા મીન્સ કે એમાં ટાસ્ક અને જે લેવલ હતું ક્વેશ્ચનનું એ થોડું હાયર હતું, જ્યારે આજનું જે પેપર હતું એનું લેવલ રિલેટિવલી ઓછું હતું. બરાબર. તો એસીએફ અને આરએફઓનું કટ ઓફ કેટલું રહેશે એ ઘણા બધા ફેક્ટર્સના આધારે નક્કી થતું હશે. જેમાં એક હતું પેજીસ, એટલે કે લેન્થ ઓફ ધ પેપર. તો લેન્થ તો બંનેની સેમ જ હતી, બટ પેપર 1નું કટ ઓફ જે રહ્યું એ રિલેટિવલી ઓછું રહેશે અને પેપર 2નું કટ ઓફ એનાથી થોડુંક વધારે રહેશે. એટલે બંનેનું કમ્બાઇન્ડ કટ ઓફ આગળ આપણે ચર્ચા કરીએ. ડિફિકલ્ટી લેવલની વાત કરીએ મિત્રો, તો સૌપ્રથમ તો આપણે એસીએફ આરએફઓની જ વાત કરીએ. એકાઉન્ટ ઓફિસરની છેલ્લે વાત કરીએ છીએ. એસીએફ આરએફઓનું પેપર કેવું રહ્યું? તો આમ પેપર જોતા ઘણા એમ કે ઇઝી ક્વેશ્ચન લાગતા હતા. તો આ પેપરનું એવરેજ તમે કેટલા વ્યક્તિઓએ એટેમ્પ કરવા જોઈએ? તો ટોટલ 200 ક્વેશ્ચન હતા. એમાંથી 20 ક્વેશ્ચન જે રહ્યા એ આઈડિયલી ટફ કેટેગરીના હતા. બાકી ઇઝી ટુ મીડિયમ 180 ક્વેશ્ચન હતા. હવે 180 જે રહ્યો એ આઈડિયલ આંકડો છે કે આ પેપરની અંદર તમે મિનિમમ 180 એટેમ્પ કરેલા હોવા જોઈએ. બરાબર છે? તો 180 તમે એટેમ્પ કરેલા હોવા જોઈએ આ પેપરના આધારે. પેપર જે રહ્યું એ ઇઝી ટુ મીડિયમ હતું. પણ જેવી મિત્રો એક્ઝામ લેવાઈ એવી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળા આન્સર કી ચાલુ કરી દેશે. એટલે હું તમને એ જ સજેશન કરીશ કે જીપીએસસી ક્લાસ 1-2 અને જે પેપર 1 હતું તેમાં પણ 10 ક્વેશ્ચનની ડિસ્ક્રિપન્સી આવી હતી, જે આ લોકોની નોર્મલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળા છે અને પાક. એટલે હું તમને એ સજેસ્ટ કરીશ કે મિત્રો પાક આવવા દો, અને જે કટ ઓફ આપણું નક્કી કરીશું આપણે એ પાકના આધારે તમારે આટલા માર્ક્સ થતા હોય પ્રોવિઝનલ આન્સર કીના આધારે તો એ પાકના આધારે આપણે નક્કી કરીશું. બાકી જે અત્યારે તમે નોર્મલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના જે એ લોકોની આન્સર કી છે એના પ્રમાણે ચેક કરશો તો એમાં 10 ક્વેશ્ચનનું વેરિએશન તો આવશે જ, અને ઘણા 4-5 ક્વેશ્ચન તો મિત્રો કેન્સલ થાય પણ એવા લાગે છે. બરાબર છે? એટલે પ્રોવિઝનલ આન્સર કી આવતું એના આધારે તમે ચેક કરજો. લાસ્ટ યર મિત્રો કટ ઓફ કેટલું રહ્યું હતું? તો લાસ્ટ યર રિલેટિવલી પેપર 1 અને પેપર 2 એ ઘણા ઇઝી હતા. બરાબર. ઇવન મારા જે રહ્યા એ 260 સમથિંગ માર્ક્સ થતા હતા. બરાબર. એટલે લાસ્ટ યરના પેપર કરતાં આ વર્ષના પેપર એ રિલેટિવલી થોડા હાર્ડ હતા, મીન્સ કે ટ્રિકી હતા. ખોટા પડવાના ચાન્સીસ વધારે રહે, તમારે સિલી મિસ્ટેક થઈ જાય. જ્યારે ગઈ વખતે તો સ્ટ્રેટ ફોરવર્ડ જ ક્વેશ્ચન હતા. એટલે આ વખતે ગઈ વખતે કરતાં થોડુંક ઓછું કટ ઓફ રહેશે. બરાબર. એટલે 135 નંબરની આપણે જે એડવર્ટાઇઝમેન્ટ હતી 24-25ની એના સાથે કમ્પેરિઝન કરીએ તો એમાં પણ 25 પોસ્ટ હતી આરએફઓની, પ્લસ 1 પોસ્ટ હતી એસીએફની જે પીએચ કેટેગરી માટે હતી. અને આ વખતે પણ 25 + 1 પોસ્ટ છે. બરાબર. 25 પોસ્ટ જે રહી એ આરએફઓની છે ને એક પોસ્ટ એસીએફની છે. તો ટોટલ નંબર ઓફ પોસ્ટ 25. ગઈ વખતે 629 એટલે 629 સમથિંગ લોકો મેન્સ લખવા બોલાયા હતા. બરાબર છે? ગઈ વખતેનું કટ ઓફ 234 સમથિંગ કંઈક હતું. એટલે આપણે એવું એઝ્યુમ કરીએ કે 235 કટ ઓફ હતું ગઈ વખતે. બરાબર. અને ગઈ વખતે મિત્રો 14,000 લોકોએ ફોર્મ ભર્યા હતા. બરાબર છે? એમાંથી હાજર માંડ 10,000 જેવા લોકો હાજર રહ્યા હતા, અને 10,000માંથી એ 650 જે રહ્યા એ મેન્સ લખવા માટે બોલાયા હતા. હવે આ વખતે શું સિનારીઓ છે?
આ વખતે મિત્રો ટોટલ જે નંબર ઓફ ફોર્મ ભરાયા છે એ 14,000ની જગ્યાએ 20,000 થઈ ગયું છે આંકડો, બરાબર. કન્સેન્ટ ડિપોઝિટ ને એ બધું ભરવાવાળા સાથે ગણીએ આપણે તો 16-17,000 લોકો છે. હવે એમાંથી આપણે 70% એટેન્ડન્સ ગણીએ મિત્રો તો આરામથી 13,000-14,000 લોકો છે કે જે લોકોએ એક્ઝામ આપી. ગઈ વખતે મિત્રો 10,000 લોકોએ જે એક્ઝામની અંદર બેઠા હતા એ લોકોની વાત છે, એ 10,000 લોકો બેઠા હતા. આ વખતે 13,000-14,000 લોકો બેઠા હશે, બરાબર છે. હવે ગઈ વખતે 10,000 લોકો હતા, પેપર રિલેટિવલી ઇઝી હતું. આ વખતે 13,000-14,000 લોકો છે, પેપર ઇઝી ટુ મોડરેટ લેવલ હતું, પણ ગઈ વખતે જેટલું ઇઝી નહોતું. એટલે કટ ઓફ કેટલું રહેશે તે જોઈએ. હવે ધીમે ધીમે આપણે કટ ઓફ તરફ જઈએ. તો 30% ક્વેશ્ચન જે રહ્યા મિત્રો એ ઇઝી જ હતા કેટેગરીના. એટલે 60 ક્વેશ્ચન જે રહ્યા એ સ્ટ્રેટ ફોરવર્ડ હતા કે તમે જનરલ નોર્મલ સ્ટડી કરી હોય તો તમે ઇઝીલી એટેમ્પ કરી શકો. 50% ક્વેશ્ચન મીડિયમ કેટેગરીના હતા, બરાબર છે. એટલે 100 ક્વેશ્ચન મીડિયમ કેટેગરીના હતા. હવે ટોટલ આ ઇઝીમાં 60 જે રહ્યા ક્વેશ્ચન તો એ તો છૂટવાના જ જોઈએ આપણે, કારણ કે એ તો દરેકને સાચા પડવાના છે. મીડિયમ જે રહ્યા મિત્રો એમાંથી 100માંથી આપણે 70-80નો ટાર્ગેટ સાચા રાખવાનો હોવો જોઈએ, બરાબર છે. 70-80 ક્વેશ્ચન તો આપણને આવડવા જોઈએ. ટફ જે રહ્યા 20% હતા, એટલે કે 40 ક્વેશ્ચન ટફ હતા. એ ઘણા એવા મિત્રો હોય કે જેમને અગાઉ જીપીએસસીના ઇન્ટરવ્યૂ આપેલા હોય, કાં તો એ સિનિયર પ્લેયર છે જેને 2-3 એટેમ્પ્ટ આપેલા હોય, તો એ લોકોને હવે 40માંથી મિત્રો 20 ક્વેશ્ચન તો આવડતા હોય. તો આઈડિયલ એટેમ્પ્ટ કેટલા હોવા જોઈએ એના આધારે નક્કી થાય. તો આમાં 60 પ્લસ આમાં 80 અને આમાં 20, બરાબર. જે સિનિયર પ્લેયરો છે એ મીડિયમ હતા, એમાં 80માંથી 90 જેટલા ક્વેશ્ચન પણ કરી શકે, અને ઘણા એવા હોય કે 100 ક્વેશ્ચન પણ કરી શકે. તો આપણે મીડિયમના 80, ઇઝીના 60 અને ટફના 20 એમ કરીને ટોટલ ગણે તો 160 જે રહ્યો એ આઈડિયલ કહેવાય, જે દરેક લોકોએ કર્યા હશે. એટલે 160 તો મિત્રો આ પેપર પ્રમાણે મિનિમમ તમારે ક્વેશ્ચન એટેમ્પ થયેલા હોવા જ જોઈએ, બરાબર. હવે તમારું નામ મેન્સ લિસ્ટમાં આવે તો તમારે આ બધા જે નોર્મલ લોકો છે એના કરતાં કંઈક સારું કરવું જોઈએ, બરાબર. તો નોર્મલ મીન્સ કે જે લોકોને મેન્સ આપવા મળશે એ લોકોનું મિનિમમ જે એટેમ્પ રેશિયો હશે આ પેપરનો એ 180 મિનિમમ હોવા જોઈએ. તમારે મિનિમમ 180 ક્વેશ્ચન એટેમ્પ કરેલા હશે તો તમારું મીન્સ કે ખોટા પાડવાના બી અમુક ક્વેશ્ચન ચાન્સ હશે, સિલી મિસ્ટેકથી પડ્યા છે, તો નોર્મલ તમારું 120 સમથિંગ કટ ઓફ થઈ જશે. એમ આ પેપરની વાત છે, બરાબર છે, પેપર 2નું. તો આ પેપરનું 180 એ આઈડિયલ આપણે એટેમ્પ રેશિયો નીકાળ્યો. હવે આ વખતે આ પેપરમાં મિત્રો સારી વસ્તુ શું લાગી તો પોલિટીના ઘણા સારા ક્વેશ્ચન હતા, સ્ટેટમેન્ટ કન્ક્લુઝનના સારા ક્વેશ્ચન હતા, અને બીજું શું કે રિઝનિંગ જે રહ્યું એ ઘણું ઇઝી પૂછ્યું હતું, બરાબર. અને ઘણા ઓછા ક્વેશ્ચન હતા રિઝનિંગના, માંડ મિત્રો 12 ક્વેશ્ચન જેવા હશે રિઝનિંગના. બાકી સાયન્સ ટેકનોલોજી સારું એવું હતું. અને જીઓ પોલિટિક્સ અને ઇન્ટરનેશનલ રિલેશન આના તો મિત્રો બહુ સરસ ક્વેશ્ચન હતા, સારા એવા. લગભગ મારા ખ્યાલ પ્રમાણે 20 ક્વેશ્ચન 20+ ક્વેશ્ચન જીઓ અને આઈઆરના હતા, જે સ્ટેટમેન્ટ કન્ક્લુઝનના આધારે હતા, બરાબર છે. તો આ સારું હતું આ પેપરમાં. પછી જીઓગ્રાફીના સારા ક્વેશ્ચન હતા. ઇકોનોમીમાં અમુક માઇક્રો ઇકોનોમિક્સ પણ પૂછ્યું હતું. હિસ્ટ્રીના ક્વેશ્ચન જે રહ્યા એ સારા હતા, જેમાં મોસ્ટ ઓફ ક્વેશ્ચન જે રહ્યા 80% ક્વેશ્ચનમાં ઓલ ઓફ ધી અબોવ આન્સર આવતા હતા મોસ્ટલી, બરાબર. પોલિટીના ક્વેશ્ચન બી સારા એવા હતા, ઇઝીલી હતા. બેઝિક ઓર્ગેનાઇઝેશન જેમ કે યુપીએસસીના ક્વેશ્ચન હતા, ઇલેક્શન કમિશનના ક્વેશ્ચન હતા, જે પછી લોકપાલનો ક્વેશ્ચન હતો, જે તો જે નોર્મલ તૈયારી કરતો વિદ્યાર્થીઓ એને આ બધા કન્સેપ્ટ તો આવડવા જોઈએ. તો પોલિટી પણ ઇઝી હતું, બરાબર છે. થોડું કરંટ અફેર્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કરંટ રિલેટેડ જે ટોપિક્સ હતા એ અમુક ના આવડે. પછી અમુક જીઓ પોલિટિક્સના કીવર્ડ્સ પણ ના આવડે. મિત્રો ગ્રે ઝોન વોરફેર હું લગભગ આ અઠવાડિયા પહેલાં જ મેં આ એક મારી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં ગ્રે ઝોન વોરફેર કોને કહેવાય એ મેં મૂક્યું હતું, જે બેઠું મીન્સ કે આજે ક્વેશ્ચન પૂછાઈ ગયો. એટલે આવા ઘણા બધા ક્વેશ્ચન હું ટેલિગ્રામ ચેનલ ઉપર અમુક કન્સેપ્ટ મૂકતો હોઉં છું જે કરંટ અફેર્સ સાથે રિલેટેડ હોય છે. તો તમે ટેલિગ્રામ ચેનલ પર મારી જોઈન કરી શકો છો, જે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર. તો ટૂંકમાં મિત્રો આટલા ટોપિકમાંથી ક્વેશ્ચન હતા. આર્ટ એન્ડ કલ્ચરના એટલા બધા ક્વેશ્ચન હતા મિત્રો. પછી અમુક મેપિંગ રિલેટેડ ક્વેશ્ચન હતા જીઓગ્રાફીના. તો પેપર જે પેપર 1 હતું એના જેવું સેમ ટુ સેમ પેપર 2 છે. અને મિત્રો ખોટા પડવાના ચાન્સીસ બી વધારે રહેશે સિલી મિસ્ટેકના આધારે. એટલે હજુ તમે પ્રોવિઝનલ આન્સર કી આવવા દો. ઘણા લોકો મિત્રો કહેતા હશે કે પેપર ઇઝી હતું, ટાઈમમાં પતી જાય હતું, પણ ખોટા પડશે. હજુ પ્રોવિઝનલ આન્સર કી આવવા દો તમે, બરાબર. તો સબ્જેક્ટ વાઇઝ મિત્રો આજના પેપરની આપણે ટ્રેન્ડ જોઈ. હવે આપણો આ પેપરને એટેમ્પ કરવાનો એપ્રોચ શું હોવો જોઈએ? તો ફર્સ્ટ ઇન્સ્ટન્સમાં આપણે ઇઝી ક્વેશ્ચન જે 60 ક્વેશ્ચન હતા એ એટેમ્પ કરી દેવાના. સેકન્ડ ઇન્સ્ટન્સમાં 50-50 વાળા ક્વેશ્ચન. ઇઝી ક્વેશ્ચનમાં તો આપણે શ્યોર છીએ.
મીડિયમ ક્વેશ્ચન કેવા કહેવાય કે જેમાં તમે 50-50 હોય અથવા તો અમુક આવડતા હોય અમુક 50-50 વાળા હોય એવા ક્વેશ્ચન ટાર્ગેટ કરો. અને થર્ડમાં એલિમિનેશનથી જો કોઈ તુક્કાબાજીથી થતું હોય તો એ તમે સેટ કરી શકો છો. પણ જે સિલેક્શન રહ્યું એ આ પહેલા 2 ઇન્સ્ટન્સ રહ્યા એ જ આપણું કરાવે છે. થર્ડ ઇન્સ્ટન્સમાં મિત્રો 3 ક્વેશ્ચનમાં તુક્કા મારશો તમે, એમાંથી 2 ક્વેશ્ચન ખોટા પડશે, 1 સાચું પડશે, 0.33 માર્ક્સ તમારા વધશે. એનાથી એટલું બધું કંઈ ફરક નહીં પડે, બરાબર. અને ફોર્થ ઇન્સ્ટન્સમાં ટફ ક્વેશ્ચન કે જે સ્કીપ કરવાવાળા હોય. ટોટલ 20 ક્વેશ્ચન જેવા મને લાગ્યા, 20-22 ક્વેશ્ચન કે જે ટફ કેટેગરીમાં, ટફ તો ના કહી શકાય બટ આમ આઉટ ઓફ કન્ટેક્સ્ટ ગણી શકાય, જેને સ્કીપ કરવાવાળા હતા, બરાબર. સારા સ્કોરિંગવાળા કયા હતા? સ્ટેટિક મિત્રો જે હિસ્ટ્રીના ક્વેશ્ચન રહ્યા ઘણા સ્ટેટિક હતા. જીઓગ્રાફી રહે એના કન્સેપ્ચ્યુઅલ ઘણા ક્વેશ્ચન હતા, બરાબર છે. પછી કરંટ અફેર્સ જે રહ્યું એ સારું એવું હતું, મીન્સ કે આપણે નોર્મલ ન્યૂઝપેપરની હેડલાઇન જે બની હતા એ રિલેટેડ ક્વેશ્ચન હતા, બરાબર છે. રિઝનિંગના ક્વેશ્ચન તો ઇઝી હતા મિત્રો, એટલે એ તો છોડવા લાયક હતા. 12માંથી આરામથી તમે 8-9-10 ક્વેશ્ચન તો કરી શકો, એટલા ઇઝી હતા, બરાબર. તો સારા સ્કોરિંગ સબ્જેક્ટ આવી રહ્યા હતા. હિસ્ટ્રી છે, જીઓગ્રાફી છે, પોલિટી છે. ઇકોનોમીમાં અમુક માઇક્રો ઇકોનોમિક્સના ક્વેશ્ચન સ્કીપ કરવાવાળા હતા. બાકી ઇકોનોમી એટલા બધા નથી પૂછ્યા, પણ નોર્મલ હતા જે સ્કીપ કરવાવાળા હતા. કરંટ લઈ લો, સ્ટેટિકમાં બધા ક્વેશ્ચન આવી ગયા. રિઝનિંગ ઇઝી હતું. તો આ મિત્રો સ્કોરિંગ સબ્જેક્ટ કયા હતા એની વાત થઈ આપણે. આ ગઈ વખતે અને આ વખતેનું કમ્પેરિઝન મિત્રો દર્શાવેલું છે, જેની આપણે અગાઉથી વાત કરી દીધી કે આ વખતે તો 14,000 લોકો હતા, ગઈ વખતે 10,000 લોકો જે એક્ઝામમાં પ્રેઝન્ટ હતા એ, બરાબર. ફોર્મ તો આ વખતે 20,000 પ્લસ ભરાયા છે, એટલે કોમ્પિટિશન તો છે. એટલે કટ ઓફમાં ગયા વખતે અને આ વખતેમાં એટલું ડિસ્ક્રિપન્સી કે એટલું ચેન્જીસ નહીં આવે, ઓલમોસ્ટ સેમ જેવું રહેશે, બરાબર. હવે મિત્રો પેપર 3 કલાકમાં પતાવવું એ ચેલેન્જિંગ ટાસ્ક નહોતું. જો તમે સારા એપ્રોચ સાથે કરો તો 3 કલાકમાં પેપર પતી જાય એવું હતું. એટલે આ પેપરને લેન્ધી તો હતું, બરાબર છે, પણ પૂરું થઈ જાય એવું હતું પેપર. એટલે જે પેપર 1 હતું એના જેવો ટાઈમનું ઇસ્યુ પેપર 2માં નથી આવ્યો, બરાબર છે. મોસ્ટ ઓફ લોકોને પેપર 1માં મેથ્સ તો નહોતું પણ રિઝનિંગના ક્વેશ્ચન જે રહ્યા એ છૂટી ગયા હતા, બરાબર છે, જે આ પેપરમાં નહીં થયું હોય. એટલે ચેલેન્જિંગ ટાસ્ક તો નહોતું આ પેપર પતાવીએ, બરાબર છે. હવે મિત્રો ડાયરેક્ટ આ બધા ફેક્ટર્સના આધારે કટ ઓફ જે રહ્યું એમાં સેફ સ્કોર કયો ગણવો. તો મિત્રો જે બી મિત્રો રહ્યા એને 230+ થતા હોય તો એ લોકો જે મેન્સની તૈયારી છે એ ચાલુ કરી દે. નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં મેન્સ લેવાની છે. તો જે બી મિત્રો રહ્યા અને 230+ થાય છે એ લોકો પોતાને સેફ ઝોનમાં ગણી શકે છે, બરાબર. કટ ઓફ જે રહ્યું એ 230 ± 5ની વચ્ચે રહેશે. આગળની વાત થઈ જનરલ મિલની વાત થઈ. જનરલ મિલ SC OBC અને જનરલ મિલ અને SC મિલ, બરાબર, અને EWS મિલ, આ લોકો જે રહ્યા એનું કટ ઓફ 230 ± 5ની વચ્ચે રહેશે. જે મિત્રો 230+ થતા હોય એ લોકો સેવ કરી શકે છે, મીન્સ કે મેન્સની તૈયારી ચાલુ કરી દો તમે. હવે વાત રહી ST મિલની. ST મિલનું કટ ઓફ મિત્રો 215 ± 5 છે. જે બી ST કેટેગરીના મિત્રો છે એમને 220+ થતા હોય તો તમે ડેફિનેટલી 100% મેન્સની તૈયારી ચાલુ કરી દો. ફિમેલની વાત કરીએ હવે. ફિમેલમાં જનરલ, OBC, EWS અને SC આ ફિમેલનું કટ ઓફ જે રહ્યું મિત્રો એ 222 ± 5 રહેશે, બરાબર. એટલે ફિમેલમાં જો તમારે 225+ થતા હોય તો તમે ડેફિનેટલી 100% મેન્સની તૈયારી ચાલુ કરી શકો છો. ફિમેલ માટે 225+ ઇનફ છે સ્કોર, બરાબર. અને ST ફિમેલ જે રહ્યા એમને મિત્રો 200 ± 10 જેટલું રહેશે. જે બી ST ફિમેલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેને 200+ થતા હોય તો તે લોકો ડેફિનેટલી મેન્સની તૈયારી ચાલુ કરી દો. તો મિત્રો આ જ રહ્યું આપણું ACF અને RFનું કટ ઓફ પ્રિડિક્શન હતું. હવે મિત્રો આમાં પણ પેપર 1 અને પેપર 2નું હું તમને ડિફરન્શિએટ કરીને કહું. પેપર 1 જે રહ્યું એ થોડું ચેલેન્જિંગ હતું, એમાં ખોટા વધારે પડ્યા છે બધાને, એટલે માઇનસ વધારે થયા છે, બરાબર. એટલે પેપર 1નું કટ ઓફ મને લાગે છે 110 જે રહ્યું આટલું છે. 110+ બહુ ઓછા લોકોને થતા હશે, કદાચ અમુક ધુરંધરો હોય એમને થતા હશે. પેપર 2 આ પેપર જે રહ્યું થોડું રિલેટિવલી ઇઝી હતું, એટલે આનું કટ ઓફ 120 હું રાખું છું, બરાબર. આ બંનેનું થઈ અને ટોટલ 230+નો આંકડો મેં સેફ સ્કોર બતાવ્યો. 230+ તમારે થતા હોય તો તમે મેથ્સ ચાલુ કરી શકો છો. હવે ACF RFO મિત્રો, જેમ કે ACFમાં GS3 એ ફોરેસ્ટ્રીનું એક સબ્જેક્ટ છે, બરાબર છે. મેં UPSC ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં જે ફોરેસ્ટ્રી ઓપ્શનલ સબ્જેક્ટ આવે છે
ને સારી એવી તૈયારી કરેલી છે. એટલે આમાં તમારે કોઈ ડાઉટ્સ હોય તો તમે મને જીમેલ થ્રુ પૂછી શકો છો કે આ જે પેપર રહ્યું એનું એપ્રોચ કઈ રીતના હોવું જોઈએ આપણો. બરાબર છે મિત્રો? હું ડેફિનેટલી તમને આન્સર આપીશ, પણ હું કોમેન્ટ સેક્શન જે રહ્યા એ ઓફ રાખું છું જનરલી, કારણ કે એમાં જે જેન્યુઅન ક્વેશ્ચન હોય છે એનો આન્સર આપણે આપી શકતા નથી. મીન્સ કે જે જેન્યુઅન વિદ્યાર્થીઓના ક્વેશ્ચન હોય છે એ નથી અપાતા અને ફાલતુ કોમેન્ટ્સ જોવા મળે છે. એટલે જે જેન્યુઅન વિદ્યાર્થી હોય એ મને જીમેલ થ્રુ ક્વેશ્ચન પૂછી શકે છે. મારું જીમેલ આઈડી તમને ચેનલના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ મિત્રો એસીએફ આરએફઓની ચર્ચાથી. હવે એસીએફ આરએફઓ પછી એકાઉન્ટ ઓફિસરની વાત કરીએ. એકાઉન્ટ ઓફિસરનું કટ ઓફ કેટલું રહેશે? એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1-2. તો એકાઉન્ટ ઓફિસરનું જે પહેલું પેપર રહ્યું મિત્રો એ જીપીએસસી સાથે કમ્બાઇન્ડ પેપર હતું. બરાબર છે? અને જે બીજું પેપર છે એ અલગથી લેવામાં આવ્યું હતું, જે 27 તારીખે લેવામાં આવ્યું. બરાબર છે? એટલે પહેલા પેપરનું આઈડિયલ કટ ઓફ એકાઉન્ટ ઓફિસર માટે તો ઘણું ઓછું રહેશે, પણ જે એનું ટેકનિકલ પેપર હતું એ મેં જોયું એ ઘણું સારું પેપર હતું. બરાબર છે? હવે થોડી એકાઉન્ટ ઓફિસરની ગયા વર્ષ સાથેની કમ્પેરિઝન કરીએ આપણે કે ગયા વર્ષે શું સ્ટેટસ હતું. બરાબર છે? અને ગયા વર્ષના આધારે આપણે આ વર્ષનું પ્રિડિક્શન કરીશું. ગયા વર્ષે એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 114 નંબરની એડવર્ટાઇઝમેન્ટ હતી, અને એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 જે રહ્યું એ 136 નંબરની એડવર્ટાઇઝમેન્ટ હતી. જે ક્લાસ 1 રહ્યું એમાં 3 પોસ્ટ હતી મિત્રો, જે પીડબ્લ્યુડી કેટેગરીની હતી. બરાબર છે? એટલે એમાં તો કટ ઓફ જે રહ્યું 169 સમથિંગ ગયું હતું, બટ આ વખતે પીડબ્લ્યુડી પ્લસ બીજા પણ છે, એટલે આનું આપણે કમ્પેરિઝન કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પીએસનું જે રહ્યું કટ ઓફ એ ઘણું ઓછું રહેતું હોય છે. હવે ક્લાસ 2ના આધારે આપણે કરી શકીએ. એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 જે 114 નંબરની ભરતી હતી એમાં 39 પોસ્ટ હતી ગયા વર્ષે. આ 39 પોસ્ટમાં ઓલમોસ્ટ મિત્રો એકાઉન્ટ ઓફિસરમાં આ લોકો કટ ઓફ ઘણું નીચું લઈ જતા હોય છે, અને 1300+ લોકો જે રહ્યા એમને મેન્સ લખવા માટે બોલાયા હતા. તો ટોટલ 39 પોસ્ટમાં 1300+ લોકો મેન્સ બોલાયા છે. અને ગઈ વખતે જે એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 રહ્યું એનું મેરિટ 122 કર્યું હતું. બરાબર? હવે મિત્રો ગઈ વખતે એસીએફ આરએફઓનું જે કટ ઓફ રહ્યું એ 235 ગયું હતું, અને આનું કટ ઓફ 122 રહ્યું હતું. તો કેટલો ફરક છે? બરાબર? તો આ વખતે કેટલું કટ ઓફ રહેશે એ આપણે આના આધારે નક્કી કરીએ. 122 તો મિત્રો બે પેપરનું બહુ ઓછું કટ ઓફ કહેવાય. આ વખતે મિત્રો ક્લાસ 2 જે રહ્યું એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 એમાં 20 પોસ્ટ છે, અને ક્લાસ 1 રહ્યું એમાં 6 પોસ્ટ છે. બરાબર? તો હવે આપણે બંનેનું કટ ઓફ નક્કી કરીએ. તો આ મિત્રો એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 અને 2. બરાબર? ક્લાસ 1 હવે આ વખતે મિત્રો જેટલા લોકો ક્લાસ 2માં ફોર્મ ભર્યા છે બધાએ ક્લાસ 1માં ફોર્મ ભર્યા જશે, એટલે ક્લાસ 1માં તો બહુ ઓછી પોસ્ટ છે, એટલે એનું કટ ઓફ તો ઘણું ઊંચું રહેશે મિત્રો. બરાબર છે? તો ક્લાસ 1 માટે આપણે વાત કરીએ. બરાબર છે? ગયા વર્ષે ક્લાસ 1માં ખાલી પીએચ જ હતા, એટલે એમનું કટ ઓફ 169 જેટલું હતું, જે ઘણું ઓછું ગણી શકાય, અને આ વખતે તો સારું એવું કટ ઓફ રહેશે. તો આના આધારે મિત્રો જે જનરલ મેલ છે એકાઉન્ટ ઓફિસરનું, આમાં 6 પોસ્ટ જ છે, એટલે લગભગ મેન્સ આપવા માટે આ લોકો 200 જણા સમથિંગ બોલાવશે. 200 જણા લોકો મેન્સ આપવા માટે બોલાવશે, અને આના આધારે કટ ઓફ જે રહ્યું એ જનરલ મિલની વાત કરીએ આપણે. જનરલ મિલમાં અને એમાં ઓબીસી પણ આવી ગયું, ઈડબ્લ્યુએસ પણ આવી ગયું, અને એસસી પણ આવી ગયું, એટલે કે જનરલ મેલ ઓબીસી, જનરલ મેલ ઈડબ્લ્યુએસ અને જનરલ મેલ એસસી. આનું કટ ઓફ 200 ± 5 રહેશે. બરાબર? તો જે પણ મિત્રોને 205+ થતા હોય બંને પેપરના થઈને, આ તમારે ગણવાના છે એના આધારે, પ્રોવિઝનલ આન્સર કીના આધારે. બરાબર? હું કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું નથી કહેતો, કારણ કે એમાં થોડા તમારે 10 ક્વેશ્ચનનું મિસ્ટેક આવશે. એટલે પાકના આધારે જેને 205+ થતા હોય મિત્રો, ડેફિનેટલી તમે મેન્સની તૈયારી ચાલુ કરી દો એકાઉન્ટ ઓફિસરની. બરાબર? ક્લાસ 1ની. હવે ક્લાસ 2ની વાત કરીએ. હા, સોરી મેમ, ફિમેલની આપણે રહી ગયું. હવે એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 એમાં ફિમેલનું કટ ઓફ કેટલું રહેશે? બરાબર? તો જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી એમાં કેટલી સીટ્સ છે એ તમે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટમાં જોઈ લેજો. પણ જનરલ, ફિમેલ અને આ બધી જે કેટેગરી રહી એમનું કટ ઓફ 190 ± 5 રહેશે. એટલે ફિમેલમાં જેને 190+ થતા હોય એ લોકો એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1ના મેન્સની તૈયારી ચાલુ કરવું.
બરાબર છે. હવે ક્લાસ 2 ની વાત કરીએ. ક્લાસ 2 માં એકાઉન્ટ ઓફિસર, બરાબર, એમાં જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી અને એસસી મિલ એનું કટ ઓફ 180 ±5 રહેશે, બરાબર છે. અને ફિમેલ જનરલ મેલ, જનરલ ફિમેલ, ઓબીસી, એસસી, ઈડબ્લ્યુએસ એનું 170 ±5 રહેશે. હવે મિત્રો, ગયા વર્ષે 122 ઘણું ઓછું કટ ઓફ ગયું હતું ક્લાસ 2 નું, પણ આ વખતે આટલું તો રહેશે. કેમ? કારણ કે નંબર ઓફ કેન્ડિડેટ્સ જે રહ્યા, જેમને ફોર્મ ફિલ કર્યા છે, એ ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારે છે. પ્લસ ગયા વર્ષે આ લોકોએ વધારે બોલાયા હતા, પ્લસ ગયા વર્ષે પોસ્ટ પણ વધારે હતી. ગયા વર્ષે 40 પોસ્ટ હતી, આ વખતે 20 પોસ્ટ છે, એટલે અડધી થઈ ગઈ. એટલે ગયા વર્ષે 1300+ લોકો મેન્સ લખવા માટે બોલાયા હતા, પણ આ વખતે ક્લાસ 2 જે રહ્યું એકાઉન્ટ ઓફિસર, એમાં 600 થી 650 જેટલા લોકો મેન્સ લખવા માટે બોલાવશે આ લોકો. એના આધારે મિત્રો કટ ઓફ આટલું રહેશે, બરાબર. જનરલ મેલનું 180 ±5, એ પ્રમાણે તમે આ કેટેગરી અત્યારે તો જીપીએસસીમાં તો સેમ જ છે, એટલે 180 ±5. ફિમેલનું 170 ±5, બરાબર છે. તો આ મિત્રો એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1-2ના કટ ઓફનું પ્રિડિક્શન હતું. આ રિલેટેડ તમારે અથવા તો જીપીએસસી ક્લાસ 1-2 એટલે કે જીએસ સિવિલ સર્વિસીસ જે છે એને રિલેટેડ કોઈ ડાઉટ્સ હોય, જો તમે તૈયારી કરવા માગતા હોય, તમને સરખું ગાઈડન્સ ના હોય, તો તમે ડેફિનેટલી મને જીમેલ થ્રુ તમારા ડાઉટ્સ પૂછી શકો છો. હું જવાબ આપીશ ડેફિનેટલી, બરાબર છે. અને કોમેન્ટ્સ તો મિત્રો હું ઓફ જ રાખું છું. એટલે હું આશા રાખું છું કે આજનો જે લેક્ચર રહ્યો આપણો, એ તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. અને તમારે કોઈ ડાઉટ્સ હોય તમે ડેફિનેટલી જીમેલ ઉપર મને પૂછી શકો છો. અને નવા અપડેટ્સ મેળવવા હોય તમારે, તો તમે મારી ટેલિગ્રામ ચેનલ પણ જોડાઈ શકો છો. ટેલિગ્રામ ચેનલ અને ઈમેલ, જીમેલ, એ બંનેનું તમને જે લિંક રહી એ મારા ડિસ્ક્રિપ્શન ચેનલમાં મળી જશે, બરાબર છે. તો આવા જ કન્ટેન્ટ સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી મિત્રો તમે તૈયારી કરતા રહો. ઓલ ધ બેસ્ટ. મેન્સ રિલેટેડ કોઈ ડાઉટ હોય તો પણ તમે પૂછી લો મને. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક બધાને, અને જય હિન્દ, જય ભારત.